આજે 23મી માર્ચ એટલે ભારત માતાની ગુલામીની બેડીમાંથી મુક્તિ અપાવવા પોતાના પ્રાણની આહુતિ આપી દેનાર વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની પુણ્યતિથિ, જેને શહીદ દિન તરીકે ઉજવવામાં આવે છે। જ્યારે અંગ્રેજોના અત્યાચારોથી ત્રસ્ત હિન્દુસ્તાનમાં ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો, તેવા સમયે આ વીરભૂમિએ અનેક વીર સપૂતને પેદા કર્યા, જેમણે અંગ્રેજોની અત્યાચારોથી મુક્તિ અપાવવા માટે અનેક સંઘર્ષપૂર્ણ પ્રયત્ન કરતા હસતા હસતા દેશ માટે પ્રાણ ન્યોછાવર કરી દીધા। તેવા જ 3 ક્રાંતિકારી મિત્ર હતા, શહીદ આઝમ, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ। આ ત્રણેય પોતાના પ્રગતિશીલ અને ક્રાંતિકારી વિચારોથી ભારતના નૌજવાનોમાં સ્વતંત્રતા પ્રત્યે એવી દીવાનગી જન્માવી દીધી કે અંગ્રેજ સરકારને ભય લાગવા માંડ્યો હતો કે તેમને ક્યાંક દેશ છોડીને ભાગી જવું ન પડે। ત્રણેય બ્રિટિશ સરકારની નાકમાં એટલો દમ કરી નાખ્યો હતો, જેના પરિણામ સ્વરૂપ તેમની ધરપકડ કરવામાં આવી અને 24 માર્ચ 1931ના રોજ ત્રણેયને એક સાથે ફાંસી આપવાની સજા સંભળાવવામાં આવી। તેમની ફાંસીની વાત સાંભળીને લોકો એટલા ભડકી ચૂક્યા હતા કે તેમણે મોટી ભીડ એકત્ર કરીને એ જેલને ઘેરી દીધી હતી। વિદ્રોહ ન થઈ જાય એ વાતને ધ્યાનમાં રાખતા તેમણે એક દિવસ પહેલા મતલબ 23 માર્ચના રોજ 1931ની રાત્રે જ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી દીધી અને ચોરી છુપેથી તેમના શબોને જંગલમાં લઈ જઈને સળગાવી દીધું। નાની વયમાં આઝાદીના દીવાના આ ત્રણેય યુવા પોતાના દેશ માટે કુરબાન થઈ ગયા। શહીદ આઝમ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેયની શહાદતને સમગ્ર સંસાર સન્માનની નજરથી જુએ છે અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે, જ્યાં એક બાજુ ભગતસિંહ અને સુખદેવ કોલેજના યુવા સ્ટુડન્ટ્સના રૂપમાં ભારતને આઝાદ કરવાનું સપનું સેવી રહ્યા હતા, તો બીજી બાજુ રાજગુરુ કસરતના ખૂબ શોખીન હતા અને તેમનું નિશાન પણ તે જ હતું। એ બધા ચંદ્રશેખર આઝાદના વિચારોથી એટલા પ્રભાવિત હતા કે તેમણે ક્રાંતિકારી દળમાં સામેલ થઈને પોતાનું વિશેષ સ્થાન બનાવી લીધું હતું। આ ક્રાંતિકારી દળનો એક જ ઉદ્દેશ હતો કે સેવા અને ત્યાગની ભાવના મનમાં લઈને દેશ પર પ્રાણ ન્યોછાવર કરી શકનારા નૌજવાનો તૈયાર કરવા। લાલા લજપતરાયના મોતનું બદલું લેવા માટે 17 ડિસેમ્બર 1928ના રોજ ભગતસિંહ અને રાજગુરુએ અંગ્રેજ ઓફિસર સાન્ડર્સ પર ગોળીઓ વરસાવી અને ત્યાંથી ભાગી નીકળ્યા। જો કે તેઓ રક્તપાતના પક્ષમાં નહોતા, પણ અંગ્રેજોના અત્યાચારો અને મજૂરો વિરોધી નીતિઓએ તેમની અંદર આક્રોશ ભડકાવ્યો હતો। અંગ્રેજોને એ બતાવવા માટે કે હવે તેમના અત્યાચારોથી તંગ આવીને આખું હિન્દુસ્તાન જાગી ઉઠ્યું છે, ભગતસિંહે કેન્દ્રીય એસેમ્બલીમાં બોમ્બ ફેંકવાની યોજના બનાવી। તેઓ એ પણ ઈચ્છતા હતા કે કોઈ પણ રીતે રક્તપાત થાય નહીં। આ કામ માટે તેમના દળની સર્વસંમતિથી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને આ કામ માટે પસંદ કરવામાં આવ્યા। કાર્યક્રમ મુજબ 8 એપ્રિલ 1929ના રોજ એસેમ્બલીમાં એવા સ્થાન પર બોમ્બ ફેંકવામાં આવ્યો જ્યાં કોઈ હાજર ન હતું। ભગતસિંહ ઈચ્છતા તો તેઓ ત્યાંથી ભાગી શકતા હતા, પણ તેમણે ત્યાં જ પોતાની ધરપકડ આપી। ઇન્કલાબ જિંદાબાદના નારા લગાવતા તેમણે અનેક પરબિડિયા હવામાં ઉછાળ્યા, જેથી લોકો સુધી તેમનો સંદેશ પહોંચી શકે। ઓક્ટોબર 1929ના રોજ ભગતસિંહે જેલમાંથી એક પત્ર હિન્દુસ્તાનના યુવાઓનું નામ લખ્યું, જેમાં તેમણે સંદેશ આપવામાં આવ્યો હતો કે સ્વતંત્રતા દરેક મનુષ્યનો અધિકાર છે। જેલમાં આ ત્રણેય પર અને સાથીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો। લાંબી ચાલેલી તેમની ભૂખ હડતાલને તોડવા માટે અંગ્રેજોએ અમાનવીય યાતનાઓ આપી, પણ તે નિષ્ફળ રહ્યા। નાનકડી વયમાં જ દેશ પર જીવ કુરબાન કરનાર આ ક્રાંતિકારી શહીદોને શત શત નમન।